હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ભાઈ હું આજે આવ્યો છું લીમડા પ્રી સેન્ટર શાળા. અહીંયા છે અત્યારે સાયન્સ ફેર. ચાલો ભાઈ જોઈએ કે અહીંયા જે સ્ટુડન્ટ્સ છે એણે કઈ કઈ એક્ટિવિટીઝ અહીંયા કરી છે. એટમાં જો આ રીતનું રાખેલું છે. પહેલાં તો આપણે જે મહાન વૈજ્ઞાનિકો છે જેમ કે એપીજે ડૉક્ટર અબ્દુલ કલામ અને ડૉક્ટર હોમી ભાભા. ચાલો ભાઈ જોઈએ કઈ કઈ વસ્તુ બની છે અંદર. ઓપન થઈ છે બટોકો, બધા અંદર આવશે. અહીંયા આવશે આખું, જોઈએ આપણે. અચ્છા, શું બનાવ્યું છે તમે? કપાસનું. જરાક સમજાવજો ને, આ કઈ વસ્તુ છે? આ કપાસ છે. કપાસમાંથી રૂ બને છે. ફેક્ટરીએ જાય છે. ફેક્ટરીમાંથી દોરા બને છે અલગ અલગ. દોરામાંથી કાપડો બને છે, રેશમી કાપડ, કોટન કાપડ, જીન્સ કાપડ. હા હા, તો ઘણી બધી માલુમાત છે તને. તારું નામ શું છે બેટા? રવીના. બંને સાથે મળીને બનાવ્યું છે? બરાબર. તમે શું બનાવ્યું છે? બટેટાનું વજન કાંટો, વજન કાંટાનું. હા, કઈ રીતે હોય? 700 ને કંઈક 25 જેવું છે. 525 છે. હા, તમારા બેટા શું છે અહીંયા? અમારે કયો પદાર્થ વિદ્યુતનું સુવાહક છે અને કયો પદાર્થ વિદ્યુતનું અવાહક છે એ દર્શાવતો પ્રયોગ છે. તો દર્શાવશો અમને કઈ રીતે હોય છે? હા, આ શાકભાજી, આ બટેટામાં તમે તાર લગાડી દીધો તો એનાથી શું થશે? આ શાકભાજી છે તેમાં પાણીનો ભાગ હોય છે, તેમાંથી વિદ્યુત પસાર થાય છે, તેથી લેમ્પ ચાલુ થાય છે, તેથી આ વિદ્યુતનું સુવાહક છે. અહીંયા ભાઈ જોવા ત્યાં આટલા બધી જે સ્ટુડન્ટ્સ છે. આમાં બસ ખાલી એટલા નંબર છે. જેમ કે બિગર નંબર અહીંયા, સ્મોલર નંબર અહીંયા. બિગર નંબર જે આવી ગયો એનો આન્સર અહીંયા લખી દેવાનો. બસ આમાં એવા સ્મોલર નંબર અહીંયા, બિગર નંબર અહીંયા. જે સ્મોલર નંબરનો જે આન્સર અહીંયા લખી દેવાનો. બસ અહીંયા ડિવાઈડ. મેં અહીંયા ટાઈમર બનાવ્યું છે કે આ ટાઈમિંગ એટલે જો કોઈને ટાઈમિંગની પ્રેક્ટિસ કરવી હોય તો એ આવા પ્રયોગથી કરી શકે છે, રાઈટ? ગેમ ટાઈમ છે. બરાબર. અહીંયા મેં જોઉં છું અહીંયા આપણે બાજરો, ચોખા અને આવી ઘણી બધી વસ્તુઓ કઠોળને લગતી અહીંયા લટકાવીને રાખી છે. એ કોનું છે? તમારું છે? તારું છે બેટા? શું છે આમાં? કઈ રીતનું આપણે રાખ્યું છે? અનાજ, કઠોળ અને ચાટ. એટલે આ જે અનાજને કયું નામ આપવામાં આવ્યું છે એ બધી વસ્તુ અહીં તમે લખી છે ને? તો ભાઈ તમે જોઈ શકો, મતલબ આને મગ કહેવાય છે, આને અડદ કહેવાય છે, આને કાળા મગ કહેવાય છે. આવી રીતના ઘણી બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે. તમે ભાઈ વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો. દશક અને એકમ. હા હા, દશક છે ને એકમ છે. તમે ફેંકી ને તમે દેખવાનું કે કેટલી સંખ્યા છે. બરાબર. સંખ્યા મુજબ જેમ કે અહીંયા પણ આપણે રેડ કલરની, ગ્રીન કલરના અહીંયા પણ બે પોઈન્ટ આપેલા છે. જેમાં રેડ છે દશક છે અને ગ્રીન છે એક. પ્રયોગ છે તેનું ઘન સેમી કેવી રીતના માપવું તે દર્શાવતો પ્રયોગ છે. આ પ્રયોગ અનિયમિત આકારનું કદ કઈ રીતે માપવું તે દર્શાવતો પ્રયોગ છે. જેમ કે આ આપણે પથ્થર લઈએ, તેનું માપ આપણે જાણીએ કે 300 ml છે, તો આ પથ્થર નાખીએ તો કેટલું પાણી ઉચવાવે તે આપણે ન મળશે. તો આ પાણી અડધે સુધી પાડી આવ્યું એટલે 5 ml, 5 ઘન સેમી પાણી વધુ, એટલે તેનું ઘન સેમી એટલું વધુ. ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થનો અણુ આ રીતે એકબીજાની નજીક હોય છે. બરાબર. પ્રવાહી પદાર્થ અણુ આ રીતે એકબીજાને થોડા દૂર હોય છે. આ બધી એકબીજાથી થોડા દૂર હોય છે અને આમાં એકદમ અલગ હોય છે. આમાં એકદમ અલગ હોય છે એવું દર્શાવ્યું છે ને? બરાબર. અહીંયા ભાઈ અહીંયા જો આખી વેક્યુમ ક્લીનર બનાવ્યું છે સાફ સફાઈ માટે. કઈ રીતે આ કામ કરે? સ્વિચ ચાલુ કરીએ તો વાવ, વાહ ભાઈ વાહ, જબરદસ્ત. સ્વિચ ચાલુ કરી તો આમાં શું લગાડ્યું બેટા? એવું તે આ બેટરી લગાડી છે? બેટરી, મોટર, પંખો હા, અને એક સ્વિચ લગાડી છે ને એક પ્લાસ્ટિકનો પાર્ટ ને પ્લાસ્ટિકનો. બરાબર. અહીંયા શું છે? વજન કાંટો છે, વજન કરવા માટે. આ ઉપાડી શકું અત્યારે? ઉપાડી શકું? અને અહીંયા જે દોર લગાવવામાં આવે છે. ઓકે 2 કિલોનો છે, 3 કિલોનું છે, 5 કિલોનું છે, બરાબર ને? અહીંયા આપણે ચંદ્રની કળા. આ ચંદ્રની કળા શું છે? અચ્છા, અહીંયા સામે પોસ્ટર લાગેલું છે ભાઈ. એમાં જો ચંદ્ર છે અલગ અલગ પ્રકારના દેખાવામાં આવે છે. રૂમાં સવાળો આખો ખેંચાઈને અંદર રૂમાં જતો રહી. એનાથી શું થાય? હવાનું દબાણ પણ કામ કરે. હવાનું દબાણ છે? હવાના દબાણ પણ એ કામ કરે. હવાના દબાણ ઉપર કામ કરે છે. અચ્છા, મતલબ અહીંયા આપણે લખેલી જ છે એ વસ્તુનું શું છે ને એ મિત્રો તમે આ વસ્તુ આખી પોસ્ટ કરીને જોઈ શકો છો વિડીયોને. પરિઘ, ત્રિજ્યા, જીવા, વ્યાસ, આ કંઈક ગણિતનું ચેપ્ટર આવતું હમણાં. આ ભૂમિતિ મોડેલ છે. આ પરિઘ છે આખું, અને આ ત્રિજ્યા છે, અને આ વ્યાસ છે. આખું વ્યાસ છે અને આ જીવા છે. બરાબર. આ વસ્તુ બેટા તમે બધી જાતે કરેલી છે? લાઇટ ને બધી આખું પ્રોટીન? હા, સર્વે પણ થોડીક મદદ આપી હતી અને અમે પણ બનાવી. બરાબર. અત્યારે આપણે નળીઓ જોવા મળે છે. આ નળીઓ કેવાની છે? કેવાની? સ્ટેટોસ્કોપ.
અચ્છા આનાથી શું કરો થશે જે પેલા ડોક્ટર્સ પાસે હોય છે જ ને તો ભાઈ તારી ધડકન ધક થઈ છે ફીલ થાય છે મને જબરદસ્ત કામ કરે છે ભાઈ ડે એન્ડ નાઇટ વર્કિંગ મોડલ અચ્છા તો આમાં કઈ રીતનું હોય છે મને બતાવી દો આમાં સૂર્ય ચાલી રહે ને હા કે જે ભાગમાં પ્રકાશ પડે એનો આખો નજારો કેવો હોય છે એવી રીતે બાકી આપણે જોઈ શકીએ છીએ આ રીતનું આખું કામ કરે છે આ શું વસ્તુ છે શું એરિયા ઓફ સર્કલ્સ એન્ડ મોડલ ઓફ એરિયા ઓફ સર્કલ અને આ 3D શેપ એમાં ક્યુબ ને બધી વસ્તુ કોણ ને ઘણી બધી વસ્તુ આપેલી છે ટ્રાયેંગલ ને તમે જોઈ શકો છો ભાઈ આમાં અને આ ચક્કર આપેલું છે આ બધી વસ્તુ શું થાય અત્યારે तो उसको ऐसे कट करके जो सीधे पार्ट में लगा दे ना तो रेक्टेंगल उसमें बन जाएगा और उसकी फॉर्मूला को उसकी फॉर्मूला दिया एरिया ऑफ रेक्टेंगल एन इनटू बी हाँ अच्छा इस फॉर्मूला है एरिया ऑफ सर्कल के पाई आर स्क्वायर हाँ हाँ બેટરી ફિટ કરી છે આમાં બેટરી ફિટ કરેલી છે ને પવન આવાથી ફરે તેથી વિદ્યુત ઉત્પન્ન થાય છે બરાબર આ જે પવનને લીધે ફરે જેથી વીજળીનું ઉત્પન્ન થાય છે બરાબર હાઇડ્રો પાવર પાણીના પ્રવાહને લીધે હાઇડ્રો પાવર ફરે છે ને તેથી તે પણ વિદ્યુત ઉત્પન્ન કરે છે વીજળી તે ફરવાના કારણે પાણી અહીંથી પાણીનો સંગ્રહ કરે છે પાણી અહીંથી આવી જાય પછી વેલમાં સંગ્રહ થાય છે અને આયા તે ખેતીમાં કામ આવે છે બરાબર ખેતીમાં ઉપયોગી ખેતી માટે કામ આવે છે ને અહીંયા ખેતીમાં ઉપયોગી બને છે સોલાર પણ સૂર્યપ્રકાશને કિરણોથી તેમાં પણ વિદ્યુત ઉત્પન્ન કરે છે સોલાર હા હા બરાબર આ સૂંઠ છે અને આ વરિયાળી છે અલગ અલગ મરી મસાલા આપેલા છે અને એના યુઝીસ આ બધી આપણે આપેલા છે ચંદ્રયાન બનાવ્યું છે 4 છે ચંદ્રયાન 4 તો ચંદ્રયાન 3 છે બરાબર ઓકે ઓનલી હમણાં અત્યારે મોડલ છે ને કે આમાં કોઈ અંદર મશીનરી ટેકનિક ફિટ કરી છે ડેમો છે બરાબર અને આ બધી વસ્તુ આપણે અહીંયા આપેલી છે તો ભાઈ આપણે જોવા મળે છે આ કંઈક આખું ખડનું આ પ્લાન્ટ શું છે ખેતર છે બગીચો બનાવેલું છે બરાબર આમાં કઈ આપણે આ બેટરીને મેં તમને હું અહીં જોઉં છું કે આ બધી વસ્તુ અહીં લાગેલી છે તો આનો યુઝ શું છે બાળકો રમે ને આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકે જેમ કે બાળકો બગીચામાં જાય અને આવું તમે ઘણી વખત જોયું હોય છે હા, આની નીચે બગીચામાં. આપણે મોટર ફિટિંગ કરે છે દેખાશે ને કે એની માથે ચોટી ગયું એટલે જ્યારે પણ બાળકો જાય એને ફેરવે એટલે પાવર જનરેટ થાય એટલે આપણને બરાબર અહીંયા ફરશે તો અહીંયા આખું આ પાવર જનરેટ થશે હા બરાબર અને બાકી આ બધી વસ્તુમાં છે એમાં ઇન્જેક્શન છે હેન્ડ પંપનું કામ કરે છે નીચે ટાંકો છે હા? ટાંકા જેવો નીચે ટાંકો છે અને ઇન્જેક્શન છે એ હેન્ડપંપનું કામ કરે છે જેના દ્વારા આપણે આખા વૃક્ષોમાં આપણે ફ્રી રીતે પાણી પાઈ શકીએ અચ્છા પંપની જરૂર તો અહીંથી એમ ત્યાંથી થાય છે તો અહીંથી પાણી નીકળે છે જેને લીધે બધામાં પાણી જાય અને આ વૃક્ષોમાં પાણી આખું પીવડાવી શકીએ આપણે મોટરને આપણે જે પાવર લે છે તે બચાવી પણ શકીએ આપણે અહીંયા છે પાર્ટ્સ ઓફ ધ બોડી જેમાં બોડીના અલગ અલગ પાર્ટ્સ છે અને એને સમજાવવાની કોશિશ કરવામાં આવી છે અને એ જ રીતના અહીંયા પણ જે પાર્ટ્સ હોય છે એને આખી સમજાવવાનો એક પ્રયોગ બનાવવામાં આવ્યો છે અને જેનું તમે અહીંયા જોઈ શકો છો ભાઈ એ તો આપણે તક્ષ જ છે જો શું છે ભાઈ આ બતાવી દે હાલ મને હોલોગ્રામ શું છે હોલોગ્રામ હોલોગ્રામ આ હોલોગ્રામમાં કઈ રીતનું છે આપણું આપણે કોઈ વસ્તુમાં પ્રકાશ પડે છે ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ પરાવર્તન પામી આપણી આંખમાં પ્રકાશ પડે છે ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ પરાવર્તનના નિયમ પ્રમાણે પ્રકાશ તે ત્રાસો પડવામાં આવે કાચ છે 45 અંશના ખૂણે આવવામાં આવે છે પ્રકાશ અહીંથી આમ કાચમાં આવે તે ત્રાસો પડે છે કાચ આડો હોય છે એટલે તે ત્રાસો પડે છે એટલે આપણે ચોખ્ખું દેખાય ચોખ્ખું મને બતાવવાનું કઈ રીતનું છે ચાલો આ મોબાઈલ અહીંયા અંદર ચાલુ થયો છે અને જો આ અંદર આખું દેખાય છે ભાઈ આ ઉપરથી જે મોબાઈલ છે એની લાઈટ અહીંયા પડે છે આ કાચમાં આપણે આખું અહીંથી દેખાય છે જેને કે જે સાઈડ સૂર્ય હોય ત્યાં થાય છે દિવસ અને જે સાઈડ ચંદ્ર હોય ત્યાં થાય છે રાત તો મૂન જે એને ઉપગ્રહ કહેવામાં આવે છે એની સાથે સાથે ફરા કરે છે ઓકે તો પવનચક્કી છે એ પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવે છે એ જ વસ્તુ છે ને બરાબર બેટરી વાયર ને સ્વિચ લૂપનો વાયર હા, હા. હારે કરે તો ચાલુ થાય ને અલગ કરે તો બંધ થઈ જાય અલગ કરે તો બંધ થઈ જાય બરાબર ઓકે સિક્યુરિટી અલાર્મ આનો ઉપયોગ અચ્છા ઓ વેટ પેલા હું ટ્રાય કરવા માંગુ છું લેઝર સિક્યુરિટી અલાર્મનો ઉપયોગ આપણા ઘરોમાં સલામતી લોકરમાં થઈ શકે છે જ્યાં લોકોનો કોડ હેક થઈ જાય તો પણ તે સુરક્ષાના વધારાના સ્તર તરીકે કામ મતલબ કરે છે. સિક્યુરિટી માટે તમે જે બનાવેલું છે આ ડિવાઇસ આ એ જ છે લેઝર સિક્યુરિટી મતલબ એનું જે લેઝર છે એનું સેન્સર તો લાગેલું હશે સેન્સર ક્યાં લગાડેલું છે તમે આની સાથે. સેન્સર અંદર છે અચ્છા આ જે લેઝર છે અહીંથી સીધી અહીંયા અંદર જાય છે પણ એ ઇનવિઝિબલ છે દેખાતી નથી રાઈટ નહીં. હા હવે એમાં જે કઈ વસ્તુ આડી આવશે તો એ તરત દેખાશે એટલે અચ્છા. જો કોઈ પણ અંદર ઘૂસે તો આ તરત ભાગ કરે. હા 3D મોડલ ગ્રહોનું 3D મોડલ સૂર્યથી દૂર અને નજીકના ગ્રહોની જાણકારી મેળવી શકાય છે સૂર્યથી દૂર અને નજીકના ગ્રહોની જાણકારી મેળવી શકાય છે અહીંયા આપણે ઘર જોવામાં મળે છે
આ ઘરનું શું છે? આમાં નીચે પાણી છે? આનું નામ ફ્લોટિંગ હાઉસ છે અને આનો ઉપયોગ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં વરસાદને લીધે પાણી ભરાઈ જતું હોય ત્યાં કરવામાં આવે છે, એટલા માટે કે આ ઘર પાણી આવતા જ તરવા લાગે છે અને આ ઘરમાં કોઈ સામગ્રી ઘરની તે ડૂબતી નથી. મતલબ અહીંયા આપણે બનાવેલું છે કે જે પાણીમાં ઘર કઈ રીતે રહી શકે છે એ આખો પ્રયોગ અહીંયા તમે બતાવ્યો છે, બરાબર ને? અચ્છા, શું ફરક ટેલિસ્કોપ ને પેરિસ્કોપમાં? અચ્છા, આ વસ્તુ અહીંયા આપણે આપેલી જ છે ને, સિદ્ધાંત છે, એની પદ્ધતિ છે, બધી વસ્તુના આપેલી છે. અમે આરપાર જોઈ શકીએ. અચ્છા, મતલબ અહીંયા જો રસ્તો આખો બંધ થઈ ગયો છે મિત્રો, પણ છતાંય આને આરપાર જોઈ શકીએ છીએ આપણે. ઓકે, આની અંદર જે કાચ આપવામાં આવ્યો હોય છે ને એને લીધે બધી વસ્તુ થાય છે. જો એ તીરછો એક કાચ છે અહીંયા, અને એવો જ કાચ અહીંયા આ સાઈડ પણ આપેલો, જેનું રિફ્લેક્શન આપણે આમાં પડે છે. હા, બરાબર. ઓકે, જેમાં આ વસ્તુ આ તારમાં અડી તો અચ્છા, ટ્રાય કરીએ ભાઈ આપણે. વચ્ચે વચ્ચે અડી જાય. આવી રીતના અડી જાય એટલે એમાં હોર્ન વાગી જ જાય. બરાબર. અહીંયા આપણે જે પાઇપલાઇન છે એની અંદર આ ઇઝરાયલની જે પદ્ધતિ છે, જેટલી મને ખબર છે, ઇઝરાયલના જે મકાન હોય છે ને તે મકાનમાં ઉપર આ રીતના ખેતી કરવામાં આવે છે. બેટા તમે મને જણાવી દો ને આ વસ્તુ શું છે? અચ્છા, અહીંયા પણ લખેલું છે હાઇડ્રોનિક્સ ખેતી. આનાથી બરાબર. અને જો આમાં તમારે કોઈ ખેતરની કે કોઈ જગ્યાની જરૂર નથી પડતી મિત્રો, તમે અગાસી ઉપર હોય ને આ રીતની પદ્ધતિથી બધી પ્રકારની ખેતી થઈ છે. જો અને ઇઝરાયલમાં આ જ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. ભાઈ આપણે આવીએ છીએ અહીંયા અત્યારે આ સેલ્ફી ઝોન છે, જ્યાં અહીંયા સેલ્ફી લઈ શકો છો તમે. જબરદસ્ત છે આ સાયન્સ લેબ. ચાલો હું તમને બતાવી દઉં અંદર કઈ કઈ વસ્તુ આપણે. ઓ ભાઈ જબરદસ્ત, અહીં તો ઢગલો છે ભાઈ, લાગે છે આમાં ઘણી બધી વસ્તુ આપણે જોવા મળશે. અહીંયા છે ટેલિસ્કોપ આપેલો છે. ટેલિસ્કોપ તો આપણે નોર્મલી ખબર જ છે. હા, ટેલિસ્કોપ છે મોટા મોટા ગ્રહો આપણે જે દૂરથી જોવા હોય તો આપણે એને સરળતાથી જોઈ શકીએ છીએ. આ નાનું છે, આના કરતાં પણ મોટા ઘણા હોય છે. હા, ખરેખર. આ મશીન છે એ મોટર છે, આપણે મોટર જે હોય એ ચાલુ કરીએ છીએ તો એ કઈ રીતના કામ કરે છે ને એ આમાં દેખાડ્યું છે. અને આપણે અહીંયા છે ડૉક્ટર માટેનું સ્ટેટોસ્કોપ, જેમાં આ બધી વસ્તુ શું છે બીજી છે એ અલગ? આ જે છે એ બર્નર છે, આ છે એ લેક્ટોમીટર છે. આનેથી આપણે દૂધની જે ફેટ માપવાનું સાધન છે આ. હા, બરાબર. તો આનેથી દૂધની ફેટ જે માપે છે ને એ માપી શકીએ છીએ. બરાબર. આ જે છે એ થર્મોમીટર છે. થર્મોમીટર આપણે જે ડોક્ટર આપણે બીમાર પડીએ ને તાવ માપીએ છીએ તેનું આ થર્મોમીટર છે. થર્મોમીટર? હા, આ ડિજિટલ થર્મોમીટર છે. પછી આપણે કોઈ પણ પદાર્થનું તાપમાન માપવું હોય તો તેના માટેનું આ બીજા ક્લિનિકલ થર્મોમીટર છે, લેબોરેટરી થર્મોમીટર. બરાબર. આ જે છે આ બીકર છે, આમાં આપણે પાણી છે કેટલી માત્રામાં લેવું છે એ આમાં આપણને ખ્યાલ આવી જાય. બરાબર. એમ બધા આની અંદર છે અંકિત છે. આ છે એ ગરણી છે. આ રાસાયણના જે કેમિકલ છે એ આ ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબની અંદર આપણે રાખી અને એ કેમિકલ કરવાના હોય છે, જેથી કરીને હાથમાં કે કંઈ આપણે અડે નહીં ને આપણે શરીરમાં નુકસાન થાય નહીં. અસ્ત્ર શસ્ત્ર આપેલા છે એનું શું યુઝ છે? આ જે અસ્ત્ર છે આ એક પ્રકારની આપણે સાણચી કહીએ, સાણચી જ છે. આ સાણચી વડે જ આપણે આ ટેસ્ટ ટ્યુબને છે એ પકડી અને કેમિકલ લેવાના હોય છે. બરાબર, જેથી કરીને હાથમાં કોઈ પણ પ્રકારનું ના થાય. આ જે કેમિકલ હોય છે જેનાથી હાથ દાજી શકે છે. હાથ દાજી શકે છે. આ જે છે એ સોની જે કરેણાને ઘાટ આપે છે, બરાબર. તો એ બહારની જ્યોતમાંથી જે ફૂંક મારે છે આ એ નળી છે. અહીંથી આપણે ફૂંક મારી અને કોઈ પણ વસ્તુનું તાપમાન વધારીને એને ઓગાળી શકીએ છીએ. આ જે છે આ છે એને પીપેટ કહેવાય છે. કે શું નામ કીધું તમે? પીપેટ. પીપેટ. બરાબર. આ છે એ ધારો કે આપણે આમાં જે આપ્યું છે તો આમાં 10 ml સુધીનું માપ છે. આપણે ઘણી વખત એવું થાય કે કોઈ પ્રવાહી આપણે લેવું છે, એને પ્રવાહીની અંદર અહીંયા રાખી અહીંથી ફૂંક મારવાનું, આપણે અંદર ખેંચવાનું. અંદર ખેંચી એટલે અહીંયા જે આ લીટો છે ત્યાં સુધી આવી જાય. 10 ml નું માપ છે એટલે પરફેક્ટ માપ આપણે છે એ મળી જાય. બરાબર. જે વરસાદ આવે છે તો વરસાદનું મોટાભાગનું પાણી છે એ વ્યય થઈ જાય છે, પણ આ એક એવી સંરચના આપેલી છે કે આમાં વરસાદી પાણીનો સંગ્રહ છે એ કઈ કઈ રીતે આપણે કરી શકાય છે. તો આમાં મોટી આ છે જમીનની અંદર આવી ટાંકી આપણે રાખી શકીએ છીએ. બરાબર. પછી આ છે એ મકાન ઉપર ટાંકી રાખી છે. મકાન ઉપર? હા, મકાન ઉપર ટાંકી રાખી. ફિલ્ટર પાણીના સંગ્રહની ટાંકી. ટૂંકમાં ફિલ્ટર માટેનું પાણી છે એ આપણે અહીંથી છે એ ફિલ્ટરમાં લઈ શકીએ. અહીંયા આવી શકે છે. બરાબર છે કે આપણે શરીરમાં ટોટલ 216 હાડકાં હોય છે તો એ આખું છે એ આપણને કંકાલ તંત્ર આપેલું છે. અને પછી આપણે અલગ અલગ પ્રકારના જે બોન્ડ આપેલા છે એના મહત્વના બોન્ડ દેખાડે છે કે પછી? હા, આ જે છે એ આપણે મહત્વના બોન્ડ છે.
બરાબર કે આ પીવટ જોઈન્ટ આપણે બે ગોઠણનું હાડકું જેને કહીએ છીએ. આ ગોઠણનું હાડકું છે. હા, આ ગોઠણનું જે ગોઠણ છે એનું હાડકું કઈ રીતના છે, જો આ ગાદી આપણે જે હોય એ છે, આ સાથળનું હાડકું છે, ને આ નીચેનું હાડકું છે, ગોઠણની નીચેનું હાડકું. બરાબર. આ જે છે એ થાપાનું હાડકું છે કે આપણા પગ છે એ હલનચલન કઈ રીતના કરી શકે છે એ અહીંયા આપ્યું છે આખું, અને ખલદસ્તો સાંધો કહેવાય. ખલદસ્તો સાંધો. અને અહીંયા જે હાકોણ છે આ છે એ હાથનું છે કે આપણા હાથ જે છે તો હાથનું કોણી આગળનું હાડકું છે અને બીજાગ્રો સાંધો કહેવાય. બરાબર. જુદા જુદા આકારો આપેલા છે કે શંકુ છે, લંબચોરસ છે, ચોરસ છે, ગોળ છે, નળાકાર છે. એનું ઘન સ્વરૂપ આપણે છે એ TLM સ્વરૂપે આપ્યું છે. ઇલેક્ટ્રિક જનરેટર જોવા મળે છે. અહીંયા જે આ છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર છે. આપણે આની અંદર ફૂંક મારીએ એટલે આની અંદરની જે મોટર છે એ ફરે છે. એ મોટર ફરે એટલે આપણે અહીંયા પાવર છે એ દેખાડે છે. એટલે કે આ હાઇડ્રો ઇલેક્ટ્રિક આપણે હવા દ્વારા છે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. હવા દ્વારા. બરાબર. આ જે છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપર કામ કરે છે કે આની અંદર આપણે પાણી રાખીએ, બરાબર ને, પાણીને જો આને આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ તો અહીંથી આ જે નળી છે ત્યાં સુધી મોટર વગર, એક પણ સપોર્ટ વગર અહીંથી પાણી છે એ બહાર નીકળી જાય. હા, એ બહુ ઘણું છે. આ છે એ હવાનું દબાણ માપવાનું સાધન છે કે કઈ દિશામાં આપણે હવા છે એનું દબાણ વધારે છે, બરાબર. એ ધારો કે આ બાજુ આપણે વધારે હવા હોય તો આ છે એ આવી રીતના ફરશે, અને આ સાઈડ વધારે હવાનું દબાણ હોય તો આમ ઉલટું જશે ને? ઊંધું જશે. બરાબર. વસ્તુ છે શું છે? આ છે એ પાણી છે, પાણીનું માપવા માટેનું એક વજન કાંટો છે કે આ સાઈડે આપણે પાણી નાખીએ ને બરાબર કેટલું પાણી આમાં નાખીએ તો આ કાંટો છે એ સીધો થાય છે. એની ઉપરથી આખો છે આ બે બાજુ સમતલ રહે એ રીતના વજન આપ્યું છે. ત્રણેય પ્રકારના સ્ટેન્ડ છે કે કયા સ્ટેન્ડ કઈ રીતે છે એ વાપરી શકાય છે. આ છે એ પવનચક્કી છે કે પવનચક્કી છે એને આપણે અહીંથી ગોળ ગોળ ફેરવીએ, બરાબર, તો આ પવનચક્કીનો પંખો ફરે છે તો અહીંયા આપણે લાઇટ છે એ અહીંયા ઉત્પન્ન થાય છે. અને અહીંયા આપણે આ જે છે એ માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપ આપણે અહીંયા જોઈએ તો ત્રણ પ્રકારના આપણી પાસે પડેલા છે. આ જે માઇક્રોસ્કોપ છે એ ડિજિટલ માઇક્રોસ્કોપ છે. અત્યારે જો એમાં સૂક્ષ્મ જીવ જે આપણે નરી આંખે નથી જોઈ શકતા તે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બરોબર. આ જે કાચમાં રાખેલું છે એ બધી વસ્તુ આપણે આમાં દેખાય છે. આમાં દેખાય છે. જે આપણે આમ સાફ આંખે નહીં દેખાય પણ આ રીતના દેખાય છે. જોઈએ તો આપણે અહીંયા જો મિત્રો કંઈ નથી દેખાતું અત્યારે હાલમાં, અહીંયા કંઈ નથી, તમે જોઈ શકો કંઈ નથી, પણ એ જ વસ્તુ આપણે અહીંયા દેખાય છે ભાઈ. અને આપણે લેબોરેટરીમાં આ જ વસ્તુ યુઝ કરવામાં આવે છે. કે આ જે છે એ નિક્રોમનો વાયર છે, બરાબર, કોપરનો વાયર આપ્યો છે, આપણે લોખંડનો વાયર આપ્યો છે. આવા જુદી જુદી જાડા અને પાતળા વાયર આપ્યા છે. અહીંયા આપણે છે આ એ ડાયોડ આપ્યા છે, બરાબર. ને આ જે છે એ સ્વિચ છે, આપણે કઈ રીતના સ્વિચ ચાલુ બંધ કરીએ તો આ સર્કિટ છે એ કામ કરે છે. બરાબર. અને અહીંયા આપણે આ બિલોરિકા છાપવામાં આવ્યું છે. આ જે છે એ જુદા જુદા પ્રકારના લેન્સ છે. આ જે છે આ પ્રિઝમ છે, બરાબર, કે પ્રિઝમ આપણે જોઈએ તો સફેદ પ્રકાશ 7 રંગનો બન્યો છે એ દર્શાવવું હોય તો આમાંથી પ્રકાશ જ્યારે પસાર થાય એટલે આપણે સફેદ પ્રકાશ 7 રંગ આપણે દેખાય છે. જેમ કે મેઘધનુષમાં જે દેખાય છે ને, આ છે એ જુદા જુદા પ્રકારના અરીસા છે ને લેન્સ છે. આ લેન્સના સ્ટેન્ડ છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટલ્સ. આ છે એ જુદા જુદા પ્રકારના છે એ મેટલ્સ છે, ધાતુઓ, બરાબર, કે કોપર છે એ આવું દેખાય છે, એલ્યુમિનિયમ છે એ આવું થોડુંક ચળકતું હોય છે, બરાબર. આ છે એ લોખંડ છે, આયર્ન, અને આ છે એ ઝીંકની પટ્ટી છે. તો આવી રીતના જુદા જુદા ટાઈપના જે ધાતુઓ છે એ બાળકો જોઈને ઓળખી શકે. પૃથ્વી દેખાડી છે ને આખી. આ છે એ પૃથ્વી સૂર્યની જે ફરે છે, બરાબર, તેનું મોડલ આપણે અહીંયા તૈયાર જ છે. આ આપણે જ્યારે કોઈ વસ્તુ ઢસડીએ છીએ ત્યારે એની અંદર ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળ માપવા માટેનું જે આ છે એને સ્પ્રિંગ બેલેન્સ કાંટો કહેવાય છે. આ ઘર્ષણ માપવા માટેનું ને બળ માપવા માટેનું સાધન છે. બરાબર. અહીંયા આપણે મેગ્નેટ્સ આપેલા છે. આ જે જુદા જુદા પ્રકારના આખા મેગ્નેટ આપેલા છે કે આ છે એ ઘોડાની નાળ આકારનો મેગ્નેટ છે, આ પ્રકારનું મેગ્નેટ છે. આ છે એ નળાકાર મેગ્નેટ છે. આ છે એ વર્તુળાકાર મેગ્નેટ છે આખું, બરાબર. આ કંકણાકાર મેગ્નેટ છે. આ છે એ હોકાયંત્ર છે જે આપણે જુદી જુદી દિશા જાણવી હોય દરિયા વચ્ચે છે આનો વધારે ઉપયોગ થાય છે. અને આજે આપણે આ જે છે એ એક પ્રકારનું હોકાયંત્ર છે કે જ્યારે આપણે આની ઉપર લોખંડની ચુંબકની સોય મૂકીએ ત્યારે બધી છે એક જ દિશામાં, ઉત્તર અને દક્ષિણ દિશામાં છે એ હંમેશા સ્થિર થાય છે. તો આ છે એ જુદા જુદા પ્રકારના કાપડ છે, રેશમનું છે, ઊનનું છે, નાયલોનનું છે, સિલ્ક છે, એ પ્રકારનું છે. એ બધા સાધનો આપણે આપેલા છે. તો જુદા જુદા પ્રકારના જે આ છે એ હળદરનો પાવડર છે, આ ખાંડ છે, મીઠું છે, એમ જુદા જુદા પ્રકારની અંદર છે
એ આપણે એની બેઝ છે કે એસિડ છે એ આપણને ખ્યાલ આવે, કેમ કે આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે કે આપણે અત્યારના મોટાભાગની તકલીફ છે એસિડિટી. તો એસિડિટી માટે જે આપણે ઈનો લઈએ છીએ, કદાચ આપણી ઘરમાં ઈનો ન હોય તો એ સિવાય આપણે બીજી કઈ વસ્તુ એનો ઉપયોગ કરીને આપણે એસિડિટીને છે એ બેસાડી શકીએ છીએ, એના માટેનું આ છે. બરાબર. અને આ આપણે લાસ્ટ જોવામાં મળે છે એ છે આ છે એ ટ્રેડમિલ છે. આપણે ઘણી વખત એવું થાય કે રમતવીર જ્યારે મેદાન દોરવું હોય તો એ મેદાન દોરવા માટે લાંબુ પટ્ટી ન હોય આપણી પાસે, તો આના વડે આપણે છે એ માપી અને મેદાનની છે માપણી કરી શકીએ છીએ. અને અહીંયા આ છે એ આપણે 9 ગ્રહ છે, 8 ગ્રહ, બરાબર. એ 8 ગ્રહ કઈ રીતના પરિક્રમણ કરે છે એ આમાં આપણે દેખાડ્યું છે. બરાબર, જબરદસ્ત લાગે છે ભાઈ. મિત્રો આપણે પુસ્તક મેળો જોવામાં આવે છે અને દરેક પ્રકારની પુસ્તક છે. અત્યારે જે પણ પ્રકારના તમારે ગ્રંથ, ઉપનિષદ, કોઈ પણ પ્રકારની પુસ્તકો, કોઈ પણ કવિને લગતી અહીંયા લગભગ મળી રહેશે. બધી જ છે ને બેટા અહીંયા અવેલેબલ? બરાબર. ટોટલી પ્રકારની અહીંયા આપણે પુસ્તકો જોવા મળે છે. ઘણા બધા સાહિત્યો પણ આની સાથે આપણે જોવા મળશે. અને અહીંયા આપણે ઠંડુ પણ એક ફેસિલિટી છે. કયો શરબત છે આ? પાઇનેપલ. તો આપણે શરબત પી લઈએ. તો મિત્રો આપણે જોયું અહીંયાનો જે સાયન્સ ફેર છે અને આપણે સ્ટુડન્ટ્સ જોયું ભાઈ, સ્ટુડન્ટ્સનું આપણે જોયું કેટલી બધી મસ્ત વેરાયટી એ બનાવેલી હતી ભાઈ, જે સાયન્સને લગતી છે. ખરેખર આપણે તો માઇન્ડમાં પણ ના હોય, પણ જેણે આ રીતની સ્ટડી કરેલું છે, જેને સ્ટડીમાં ધ્યાન આપ્યું છે, એના માટે આ ભાઈ વસ્તુ એકદમ ઇઝી છે ભાઈ. એટલા માટે કહીએ છીએ સ્ટડી બહુ જરૂરી છે ભાઈ. તો મિત્રો આજનો બ્લોગ છે આપણો અહીં સુધીનું. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરજો ભાઈ, ફેલાવજો, જેથી બધા લોકોને ખબર પડે કે મતલબ અત્યારના જે બાળકો છે કઈ રીતની પ્રવૃત્તિઓ અત્યારે કરી શકે છે. લીમડા પે સેન્ટર શાળા જે આપણે માંગરોળની અંદર આવેલી છે, જેને આપણે હમણાં સાયન્સ ફેર જોયો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગ માટે. ત્યાં સુધીમાં બાય બાય.